જ કાલ હોય કે 3 કાલ હોય? એક સ્કૂલમાં ભણવાનો કાલ, એક રિસેસનો કાલ અને પોટલા લઈને ઘરમાં આવવાનો કાલ. ત્રીજો કયો કાલ છોકરાને? ત્રીજો કાલ છોકરાને હોય? 3 જ કાલની ગણતરીઓનો હોય કે જે ક્લાસના અવર, રિસેસનો અને છૂટ્યા ત્યારે ઘરમાં ભાગવાનો, એ 3 કાલ હોય છે. તો દરેક વ્યક્તિની પોતપોતાની સમજ હોય છે કાલ બાબતની. એ દરેક પોતપોતાની સમજ મુજબ એ કાલને સમજતો હોય છે. એક બહુ પ્રસિદ્ધ ઉદાહરણ છે અને કાલની સમજને મેળવવા માટે એ બહુ ઉપયોગી ઉદાહરણ છે કે જ્યારે કોલંબસ અમેરિકા જતો હતો સ્પેનથી, ત્યારે પોતાના વહાણમાં કૂકડાઓને લઈ ગયો. એ કૂકડાએ જ્યારે વહાણ ઉત્તર ધ્રુવ તરફ ગયો, એ કૂકડાની એક બાયો ક્લોક હોય છે, એટલે અમુક ટાઈમ પછી કૂકડો બોલે. દરેક આપણામાં ભીતર પણ બાયો ક્લોક હોય છે સાયન્સના હિસાબે, જેને કારણે આપણને ઊંઘ આવે છે, ઓક્સિજન કે કાર્બનનો પ્રમાણ શરીરમાં લેવાનો કે છોડવાનો સાયકલ ચાલતો હોય છે, એને બાયોક્લોક કહેવાય. બાયોક્લોકના ઘણા બધા ફંક્શન્સ છે આપણા શરીરના ભીતર. એમ કૂકડાઓની ભીતર પણ બાયોક્લોક હોય છે. એટલે જ્યારે એના હિસાબે સવાર થયો ત્યારે એણે જોરથી વહાણમાં કૂકડું કૂ કર્યું. કૂકડું કૂ કર્યું, પણ ઉત્તર ધ્રુવમાં 6 મહિનાની રાત ને 6 મહિનાનો દિવસ હોય, એટલે કૂકડું કૂ 5-10 વખત કર્યું પણ સવાર તો થઈ નહીં. પેલા મહાપુરુષની માફક એણે ઘણી વખત કૂકડું કૂ કર્યું કે ભાઈ હવે તો સવાર થાવ, હવે તો સવાર થાવ. સવાર થઈ નહીં એટલે કૂકડો દરિયામાં કૂદીને મરી ગયો. તો કંઈક લોચો થયો લાગે છે. મારી બાયોક્લોક મને કહી રહી છે કે સવાર થવી જોઈએ, હવે કૂકડું કૂ શરૂ કરો. 5-10 વખત બિચારાએ કૂકડું કૂ કર્યું પણ સવાર ન થાય તો થયું કે કંઈક શું થવાનું જઈ રહ્યું છે, આ તો કંઈક ભલતે ઠેકાણે આપણે જઈ રહ્યા છે. એટલે કૂદીને મરી જ ગયો દરિયામાં. કોલંબસના હિસ્ટ્રીમાં આ વાત આવે છે. એટલે કૂકડાનો કાલ એક અલગ કાલ હોય છે, જેમાં એ કૂકડું કૂ કરતો હોય છે. અને પાછું તમે જુઓ, સવાર થયા પછી બહુ વધારે કૂકડું કૂ નથી કરતો. સવાર થવાની હોય ત્યારે વધારે કૂકડું કૂ કરે. રાતના પાછો ચૂપ થઈ જાય, શાંતિથી બેસી જાય. એટલે દરેકના કાલની ગણતરી પોતાની હોય છે, દરેકને કાલની સમજ, અનુભૂતિ પોતપોતાની હોય છે. એમ બ્રહ્મની કાલની અનુભૂતિ એક નોખી છે, બ્રહ્મવિદોની કાલની અનુભૂતિ નોખી છે, ભક્તોની કાલવિદની અનુભૂતિ નોખી છે, કર્મોની કાલની અનુભૂતિ નોખી છે, જ્યોતિષીઓની કાલની ગણતરી નોખી છે, અને આપણા લીડરોની કાલની ગણતરી નોખી છે કે ચૂંટણી ક્યારે આવી ત્યારે દૈન્ય આવી જાય, ચૂંટણી ગયા પછી પાછા રાજા થઈ જાય. નોખી નોખી દરેકની કાલની ગણતરી હોય છે. કાલની ગણતરી પ્રમાણે દરેક માણસ વર્તતો હોય છે. ચેષ્ટા માહુ ચેષ્ટતે યસ્ય વિશ્વમ. એ ચેષ્ટા લીડરોમાં એ ચેષ્ટા તરત પ્રકટ થઈ જતી કે ચૂંટણી આવે ને તરત કેટલો દૈન્ય, કેટલો પ્રજા પ્રત્યે સ્નેહ, વાળ પ્રકટ થઈ જાય. કો તો તમારા ખાસડાએ ઉટાડીને માથા ઉપર મૂકી લે, અને પછી તમને ખાસડા મારવાનું કહો તોય ના મારે કે અમારા ખાસડા ઘસાઈ જશે. અરે આટલો બધો કેમ અહંકાર આવી ગયો? મારવાનું કહી રહ્યા છે, ભાઈ ખાસડા માથા ઉપર મારો તો ના, અમારા ખાસડા ઘસાઈ જાય. માથા તૂટે એની ચિંતા લીડરોને નથી હોતી. નોખી નોખી કાલની ગણતરી હોય છે. દરેક વ્યક્તિને પોતપોતાના કાલની ગણતરી પોતાના અધિકાર મુજબ થાય છે. બ્રહ્મવિદને કાલની અનુભૂતિ, ભાગવતને કાલની અનુભૂતિ એમ થાય છે કે ભગવાન જ્યારે સૃષ્ટિની લીલા કરે છે, એ લીલા માટે ભગવાન સચેષ્ટ થાય તેનું નામ કાલ, અને લીલા માટે ભગવાન નિશ્ચેષ્ટ થાય તેનું નામ પ્રલય. એ આપણા લીલા દૃષ્ટિની એક અનુભૂતિ છે કે બ્રહ્મનું લીલાર્થ સચેષ્ટ થવું તે કાલ છે. ચેષ્ટામાં આ એક લીલા દૃષ્ટિનો સૌંદર્ય છે કે બ્રહ્મ લીલા કરવા માટે સચેષ્ટ થયો, કાલ શરૂ થઈ ગયો. લીલા કરવા માટે નિશ્ચેષ્ટ થયો તો પ્રલય થઈ ગયો. કાલ પણ લીન થઈ જાય છે બ્રહ્મમાં. જેમ ભક્તની ગણતરી છે, સેવકની ગણતરી છે કે સેવાનો અવસર અને સેવાનો અનવસર, એ ભક્તની કાલની ગણતરી છે. એમ લીલાવિદ ભાગવતની ગણતરી એવી છે કે લીલા માટે સચેષ્ટ બ્રહ્મ કાલ છે, અને લીલા માટે નિશ્ચેષ્ટ બ્રહ્મ ફક્ત બ્રહ્મ છે, કાલ નથી. આ આખો એવો અભિગમ પ્રકટ થાય છે. બીજો પ્રશ્ન.
એક માયા સંબંધમાં પ્રશ્ન છે. તૃતીય સ્કંધમાં જે વખતે વિદુરજીએ ભગવત ચરિત્રના સંબંધમાં જિજ્ઞાસાઓ વ્યક્ત કરી ત્યારે એમને વ્રજલીલા અને દ્વારકા લીલા મથુરા લીલાનું નિરૂપણ છે મૈત્રેયજી સંભળાવ્યું. એમાં સ્વર્ગમાંથી કલ્પવૃક્ષ લાવવાની ઘટનાનું વર્ણન આવે છે. એમાં ભગવાન જે વખતે કલ્પવૃક્ષને લઈને પધારી રહ્યા છે ત્યારે ઇન્દ્ર એમની સેના સાથે ભગવાન ઉપર આક્રમણ કરે છે. ઇન્દ્ર દેવ પક્ષી છે, ભગવાનનો કૃપાપાત્ર પણ છે. અને આ જે ભગવાન સ્વર્ગમાં પધાર્યા છે એ ઘટનાના પહેલાં વૃજમાં ઇન્દ્રયાગ ભંગના પ્રસંગમાં ઇન્દ્રને ભગવાનના સ્વરૂપનો બોધ થઈ ચૂક્યો છે. અને ત્યાં એણે પોતે જ પ્રભુની પ્રાર્થના કરી, વિનંતી કરી અને પ્રભુની સર્વોપરિતા સ્વીકારી છે. તો આ કઈ પ્રકારની લીલા છે કે જે ઇન્દ્રને ભગવાને આ બોધ કરાવ્યો છે, મહાત્મ્ય જ્ઞાન કરાવ્યું છે, એ થોડા સમયમાં વિસ્મૃત થઈ ગયો અને ભગવાન સાથે યુદ્ધ કરવા માટે તત્પર થઈ ગયો કેવલ કલ્પવૃક્ષના માટે. આ એક જિજ્ઞાસા છે. જો કે આ સૃષ્ટિ લીલાના સંબંધમાં બહુ ઉપકારક જિજ્ઞાસા નથી અને તમને બહુ તકલીફ આપતી હોય તો ખુલાસો કરી દઉં અને નહીં તો રહેવા દઉં. તમને તકલીફ આપતી હોય આ જિજ્ઞાસા તો ખુલાસો કરી દઉં કે આ ફક્ત બાબત ઇન્દ્રની બાબતમાં જ નથી, જાંબવાનની બાબતમાં પણ આવી જ બાબત છે. જાંબવાન તો રામચંદ્રજીનો સેવક હતો અને કૃષ્ણ સાથે બાત ભીડી એણે. મહાયુદ્ધ થયો છે અને કેટલો યુદ્ધ થયો છે કે દ્વારકાવાસીઓને એવું લાગ્યું કે ક્યાંય ભગવાન તો લીલામાં પધારી ન ગયા એની સાથે લડતા લડતા. એટલો બધો યુદ્ધ કર્યો. જાંબવાને પણ યુદ્ધ કર્યો. અક્રૂરજી તો ભગવાનનું સાક્ષાત દર્શન કરી ચૂક્યા હતા. અક્રૂરજીએ દ્વારકા લીલામાં પાછું ભગવાનને ઉપર સંશય પ્રકટ કરી દીધો કે તમે તો ચોરી નથી લીધું, હા, સમંતક મણી. એટલે ભગવાનની લીલામાં આવો વિસ્માપન, આવો વિસ્મય દરેક વખતે ડગલે ને પગલે થતો રહે છે. એમાં બહુ કોઈ વિસ્મય કરવા જેવી વાત નથી. કેમ કે ક્યારે પ્રભુ કોને, ભગવાન પોતે ગીતામાં આજ્ઞા કરે છે, મત્ત સ્મૃતિર જ્ઞાનમ અપોહનંચ. જેને કોઈક વસ્તુ યાદ આવે છે એ મારે કારણે યાદ આવે છે. જે વસ્તુને કોઈક ભૂલી જાય છે એ મારે કારણે કોઈક ભૂલી જાય છે. મત્ત સ્મૃતિર જ્ઞાનમ, જ્ઞાન પણ થાય છે તો મારે કારણે થાય છે. અને જ્ઞાન નથી લાગતો, ભૂલી જવાય છે તો એમાં પણ હું કારણ છું. ભગવાનને જે વખતે જેવી લીલા કરવી હોય તે વખતે તેવું તેના હૃદયમાં જ્ઞાન, વિસ્મરણ, સ્મરણ કે અનુમાન વગેરે થાય છે. એ આખી એક સેટઅપ છે. એમાં બહુ ગંભીર વિચારવા જેવું નથી. હા, હવે બ્રહ્માંડની ઉત્પત્તિ અને બ્રહ્માંડના કારણીભૂત મહત આદિ તત્વો, એનો શું અર્થ છે? તૃતીય સ્કંદમાં ભાગવત એવી રીતે વર્ણવે છે કે બ્રહ્માજીએ સૌથી પહેલા તો સૃષ્ટિ ઉત્પન્ન કરવી, એ કઈ પ્રકારની ઉત્પન્ન કરવી, આજ્ઞા તો શિરોધાર્ય કરી, પણ આજ્ઞા શિરોધાર્ય કરવા ઉપરાંત પણ એનો પ્રકાર બાબતમાં બ્રહ્માજીને નિર્ણય ન થયો. મારા એક સારા મિત્ર અને ઓળખીતા કલાકાર છે, સિતારવાદક. તેમને અફઘાનમાં ઝહીર શાહ દર વર્ષે બોલાવતા હતા સિતારનો પ્રોગ્રામ રાખવા. અને ઝહીર શાહે પોતાના સ્ટાફને એવો ઓર્ડર આપ્યો હતો કે હિન્દુસ્તાનથી આ મોટા સિતાર વાદક આવે છે, એમને કોઈ વાતની તકલીફ ન જોઈએ, ખડે પગ તમે હાજર રહેવા જોઈએ. એ મારા જે મિત્ર સિતાર વાદક છે એમને મહાન મોકાણ હતી.
શા માટે? એમને તરસ લાગે ને પાણીનું ગ્લાસ લાવ એમ કે તો એ નોકર ચાલ્યા જાય. આખો મહેલનો ચક્કર મારીને આવીને પૂછે શું માગ્યું તું? રાજાએ કહી રાખ્યું હતું કે જે કામ કે તરત દોડો તમે. બધા દોડતા હતા. ભાઈ પાણી ગ્લાસ લાવો તો મહેલમાં દોડીને આવીને પછીથી પૂછો છો, એના કરતા પહેલા કેમ નથી પૂછી લેતા તમે શું જોઈએ છે? એ બિચારા કાંઈક બોલે કે નાસ્તો લાવો, દોડે સીધા. ચક્કરમાં આવીને મારીને પછી આવીને પૂછે કે શું જોઈતું હતું તમને? પણ પહેલા પૂછી લેવું તો સારું થાત ને. પણ રાજાએ એવી ચાવી ભરી રાખી હતી કે દોડે, બોલ્યા નહીં. પેલા સિતાર વાદકને દોડે બધા એમના ચાકરો હોય. આખો મહેલ દોડીને આવીને પછી કે હા બોલો શું જોઈએ? રાજાનું હુકમ એમને ભારે પડી ગયો. આ હમણાંની વાત નથી તાલિબાનોની, જે વખતે ઝહીર શાહ ત્યાં રાજા હતા ત્યારની વાત છે. તો એમ ભગવાનના પણ બધા જે ચાકરો છે ને, મદભયાત વાતી વાતો એમ સૂર્યસ્તપતિ મદભયાત, એ બધા એવા દોડતા રહે છે. અને ઘણા વખતે ભગવાનને તકલીફ થતી હોય છે ભક્તોને કે આટલું બધું કેમ દોડતા હોય છે? ભાઈ થોડીક વાર થોભી જાને યાર, શાંતિથી સખણો બેસ, અમને અમારું કામ કરવા દે. 84 વૈષ્ણવ 252 વૈષ્ણવની વાર્તામાં તમે વાંચો તો ડોકરીએ 5 વખત યમરાજને બગડે ભાગ ને ભાઈ હમણાં ક્યાં માથા ખાવા આવી ગયો. દોડે, દોડતા રે. ભગવાનની આજ્ઞા મળી ગઈ ને દોડો, બસ દોડો, બસ દોડવા માંડે. ને પછી પૂછવાનું એ ફુરસત નથી હોતી કે શા માટે દોડી રહ્યા છે. બહુ એલર્ટ સેવકો છે બધા ભગવાનના પણ એવા, ઝહીર શાહ જેવા. તો મારો કહેવાનો મુદ્દો એવો છે, પ્રશ્ન ક્યાં હતો? તો બ્રહ્માજીએ પણ એવી રીતે દોડ્યા, એકદમ દોડ્યા કે સૃષ્ટિ બનાવો, બનાવો, બનાવો. ભગવાનની આજ્ઞા થઈ ગઈ, બનાવો સૃષ્ટિ, બનાવો. પછી ખ્યાલ આવ્યો કે કેવી રીતે બનાવીએ તો ભૂલી ગયા પૂછવાનું. એટલે બ્રહ્માજીએ બધાને કોન્ટેક્ટ કર્યા કે ભાઈ તમે આવો, તમે આવો, શું બનાવવું, કેવી રીતે બનાવવું. એ લફડામાં ભૂત બનાવ્યા, પિશાચ બનાવ્યા, રાક્ષસ બનાવ્યા, યક્ષ બનાવ્યા. કેમ કે દોડાદોડી શરૂ થઈ ગઈ ને. ભગવાનની આજ્ઞા હતી કે સૃષ્ટિ બનાવો. ઓચિંતી બધી જ હવે જે વસ્તુ હાથમાં પડી તે બનાવી નાખી. પાછળથી ખ્યાલ આવ્યા તો બહુ મોકાણ ઊભી થઈ ગઈ. ક્યાં ક્યાં આપણે દોડી રહ્યા છીએ. ભૂત, પિશાચ, યક્ષ, કિન્નર, પુરુષ બધાની સૃષ્ટિ કર્યા પછી ઓચિંતું એમને ખ્યાલ આવ્યો કે લઈ લફડો થઈ ગયો. આવું તો ભગવાન કહેવા નહીં માંગતા હોય. આવું કહેવામાં ભગવાનનું તાત્પર્ય શું? એટલે પછી એમને કહ્યું કે ભાઈ થાકી ગયો. મહાદેવજીને કહ્યું કે તમે બનાવો. તો મહાદેવજી ઓર ભૂત પ્રેત રાક્ષસ ઓર વધારે ઊંચી ક્વોલિટીના બનાવી દીધા. બ્રહ્માજી ઓર ગભરાઈ ગયા કે આ તો ઓર સકણા નહીં બેઠા, વધારે મોકાણ થઈ ગઈ. એટલે પછી ભાઈ તમે બંધ કરો, ફરી પાછો શાંતિથી વિચાર કરો કે કહેવા શું માગે છે ભગવાન. પછી ખ્યાલ આવ્યો કે ભગવાન એવું કહેવા માગે છે કે ભક્ત્યર્થ સૃષ્ટિ હોવી જોઈએ, આવી બધી ભક્ષણાર્થ સૃષ્ટિ ન હોવી જોઈએ. ભક્ત્યર્થ સૃષ્ટિ હોવી જોઈએ. આ જે વૃદ્ધિ સૃષ્ટિ પેદા કરી એ ભક્ષકોની સૃષ્ટિ પેદા કરી. મારે ભક્તોની સૃષ્ટિ જોઈતી હતી. તેથી પછી શાંતિથી ચિત્તથી ભગવાનની આજ્ઞાનું બધું અર્થ સમજીને જ્યારે ભગવાને પોતે પ્રકટ થઈને એમને કહ્યું કે અહમ આત્માત્મનામ ધાત પૃષ્ઠ સન પ્રેયસામપી અતો મયી રતિં કુર્યાત દેહાદિર્યત કહેતે પ્રિય. તો અહમ ઉચ્ચા વચય દ્રવ્ય એમ કહે છે ભગવાન કે બધા દ્રવ્યોમાં હું પ્રકટ થાઉં છું. મારી ભક્તિ માટે આ સૃષ્ટિ પેદા કરો, કેમ કે જેથી હું મારા સ્વરૂપાનંદને લીલાનંદ તરીકે માણી શકું. ત્યારે પછીથી ખ્યાલ આવ્યો કે અચ્છા આ જોઈતું હતું, પાણીની તરસ લાગી હતી. અમને શું ખબર, અમને તો આજ્ઞા થઈ કરો એટલે કરવા માંડ્યા સૃષ્ટિ. મંડ્યા આવે આજ્ઞા કરીને કે સૃષ્ટિ કરો, જે કંઈ થાય તે કરી નાખો. આવા ઝહીર શાહી ત્યાં વપરાઈ ગઈ હતી થોડી. કહેવાનો મુદ્દો મારો એ છે. એટલે પાછળથી બ્રહ્માજીને ખ્યાલ આવ્યું. એટલે ઘણા બધા તત્વો આવા ઉત્પન્ન કરી દીધા. પણ પછીથી બ્રહ્માજીને રિયલાઇઝ થયું કે આ એક એક તત્વો નોખા નોખા રહેશે ને તો મહામોકાણ થશે. એટલે બધા તત્વોનો પાછો ભેલસેલ કર્યો. ભેલસેલ કરીને અને પછી પોતાની મેળે સૃષ્ટિ પ્રકટ થવા માંડે. અને વારે ઘડીએ એટલે જો કે ખાંસાબની સ્ટોરીમાં, સિતારવાદક ખાંસાબની સ્ટોરીમાં આ અંક નથી આવતો સિરિયલમાં, પણ અહીંયા સ્ટોરીમાં આ અંક આવે છે. ને કદાચ
આપણે ત્યાં હોય તો આપણે શું કરીએ કે ભાઈ દર વખતે પાણી માગતા હોય ને આખા મહેલમાં દોડવું, એના કરતાં એક પાણીનો થર્મોસ લઈને એમના રૂમમાં મૂકી દીધો હોય તો માગવું તો ન પડે. એટલે પછી છેવટે તો માગવું ન પડે એટલે પાછળથી થર્મોસ મૂકી દીધો. એમ બ્રહ્માજીએ આખા બ્રહ્માંડ જે તત્વોથી ઉત્પન્ન થયા એ ઉત્પન્ન તત્વોને ભેગા કરીને બ્રહ્માંડ એક એવો બનાવી દીધો કે જેમાં પોતાની મેલે સૃષ્ટિ થતી હોય. વારે ઘડીએ માગવાની જરૂરત ન પડે કે ભાઈ તમે આવજો, થોડુંક તમે હેલ્પ કરો, થોડુંક તમે હેલ્પ કરો. એ આખો બ્રહ્માંડના ઘટક તત્વોનો જે સર્ગ અને બીજો જે વિસર્ગ, જેમાંથી બ્રહ્માંડમાં પોતાની મેલે સૃષ્ટિ થવા માંડે તેનો, એટલે સૃષ્ટિના કારણભૂત તત્વોની નિર્મિતિ અને પછી કાર્યભૂત તત્વોની નિર્મિતિ, એમ બે લેવલ છે. કારણભૂત તત્વો બધા એઝ પર ઓર્ડર પેદા કરવાનો પ્રયાસ કર્યો. થોડીક ઝહીરશાહી થઈ એમાં, પણ અલ્ટિમેટલી એમાં જેવી રીતે પ્રભુની આજ્ઞા હતી, જેવી પ્રભુની ઈચ્છા હતી તે મુજબ બધો ઉત્પન્ન થયો. અને પાછળથી એને ઓટોમેશનમાં મૂકી લીધું કે દરેક વખતે પ્રભુથી પૂછવા જવાની ગરજ ન પડે કે ભાઈ હવે શું કરવું, હવે શું કરવું. અને દર વખતે પૂછવા જવાની ગરજ ન પડે તેના માટે બ્રહ્માંડનો બધા તત્વોનો મિશ્રણ એવો કર્યો, જે સૃષ્ટિના ઘટક તત્વો હતા એમનો મિશ્રણ એવી રીતે કર્યો કે સૃષ્ટિ પોતાની મેળે થવા માંડે, કોઈકને કર્તાની જરૂરત ન પડે. અને કર્તાની જરૂરત ન પડે, ઘાસ પોતાની મેળે ઉગી જાય છે, પૃથ્વી પોતાની મેળે સૂર્યની પરિક્રમા કરે છે. અને આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણને કોઈ પણ વસ્તુ પેદા કરવી હોય તો કોઈ પેદા કરવાની જરૂરત નથી પડતી. કોઈ પણ રસ્તા તમે જાણતા હશો કે એક રોડ બનાવે સરકાર અને વર્ષો સુધી એ રોડ આપણે ન વાપરીએ તો પોતાની મેળે એના ઉપર ઘાસ, ઝાડ, ઝંખાળ બધું પેદા થઈ જતું હોય છે, પોતાની મેળે થઈ જતું હોય છે. એમ ઘણી બધી વસ્તુઓ પોતાની મેળે થવા માંડી. એમાં કર્તાની ડગલે ને પગલે આપણને જરૂરત ન પડે. દરેક વસ્તુ, જેમ પહેલાં પાણી ભરવા જવું પડતું હતું, હવે પોતાની મેળે નલમાં પાણી આવી જાય છે. પહેલાં તેલ રેડીને દીવો બાળવો પડતો હતો, હવે પોતાની મેળે અજવાળું થઈ જાય છે. એમ સોર્ટ ઓફ ઓટોમેશન સૃષ્ટિમાં એક ઇન્ટ્રોડ્યુસ કર્યો. જ્યાંથી ઓટોમેશન ઇન્ટ્રોડ્યુસ થયો, જેને કારણે આજના સાયન્ટિસ્ટોને ભગવાનની દરકાર નથી લાગતી કે ભગવાનની ગરજ કેમ નથી, કેમ કે અહીંયા બધું ઓટોમેટિક થઈ રહ્યું છે, એમાં ભગવાનની ક્યાં ગરજ પડી. મારી બહેનના એક પડોશી, તો એમની બા ગુજરી ગઈ. મારા બહેનની દીકરીને મેં પૂછ્યું કે ઓચિંતા કેમ, કાલ સુધી તો હતા અને શું થયું એમને? તો મારી બહેનની દીકરીએ કહ્યું કે એ તો ઓટોમેટિક મરી ગયા. ઓટોમેટિક કેવી રીતે મરી ગયા? બોલે હા, કાલ સુધી હતા, આજે ઓટોમેટિક મરી ગયા. એમાં યમરાજની જરૂરત ન પડે ઓટોમેટિક મરવામાં, કે કોઈને હત્યા કરવાની જરૂરત ન પડે. તો હજી આવું નથી થયું, પણ ઓટોમેટિક પેદાય થઈ જાય, ઓટોમેટિક મરીએ જાય, ઓટોમેટિક જીવીએ જાય, ઘણું બધું ઓટોમેશન થઈ ગયું છે. એટલે આ પાછળથી જે સૃષ્ટિ થઈ છે, હવે આખી જે સૃષ્ટિનો ઓરિયન્ટેશન છે ને એ ઓટોમેશનનો ઓરિયન્ટેશન છે. અને શરૂઆતમાં જે ઓરિયન્ટેશન હતો એ ઓટોમેશનનો ઓરિયન્ટેશન નહોતો, એનો મેકેનિકલ ઓરિયન્ટેશન હતો. અને મેકેનિકલ ઓરિયન્ટેશનની પહેલાં પણ આખો જે ઓરિયન્ટેશન હતો એ આનંદના છલકાવનો લીલાત્મક ઓરિયન્ટેશન હતો. એક આખો ઓર્ડર છે, ઓટોમેટિક, મેકેનિકલી, મેન્યુઅલી અને લીલાત્મક રીતે. એ ચાર પાસાઓ છે સૃષ્ટિના. લીલાત્મક પાસો મૂળ બ્રહ્મના એંગલથી, પછી એક પાસો મેન્યુઅલ, જે બ્રહ્માજીના ઝહીરશાહીના, જે મેન્યુઅલી આપણે જે કંઈ કરવા જઈએ એમાં લોચાઓ એવા થતા જ હોય છે કે મેન્યુઅલી કાંઈ પણ કરો તો કાંઈક ને કાંઈક લોચા થઈ જાય. પછી બીજો એક પાસો આવ્યો મેકેનિકલ. એમાં ઘણા બધા પાસાઓ મેન્યુઅલ કરવાના જે પ્રોબ્લેમ હતા એ સબસાઇડ થઈ ગયા, પણ પાછા મેકેનિકલ પાસા બીજા વધારે ખતરનાક હોય છે. એમાં મેકેનિકલ પ્રોબ્લેમ જ્યારે ઊભી થાય ત્યારે આપણને ખબર પડે. આપણે પગે ચાલીએ તો
તો આપણે પડી જઈએ તો એટલું બધું ના વાગે, પણ મિકેનિકલ મોટરમાં પડીએ તો હાડકા ઘણા બધા ભાંગે ને એ રીતે. એટલે મિકેનિકલ જે ઓરિયન્ટેશન હોય છે એમાં પાછા ડેન્જર પણ વધારે હોય છે. અને પાછળથી પાછો ઓટોમેશન આવ્યો. હમણાં ઘણી બધી કારોમાં ઓટોમેટિક ગિયર આવી રહ્યા છે, ધીમે ધીમે ઓટોમેટિક સ્ટિયરિંગ આવી રહી છે, ગૂગલ સિસ્ટમના કારણે ઓટોમેટિક ડ્રાઇવિંગ આવશે. ધીમે ધીમે ખાલી એટલું આવી જશે કે તમે કારમાં બેસો અને ઈચ્છા કરો કે મારે ગોંડલથી જુનાગઢ જવું છે, કાર તમને ગોંડલથી જુનાગઢ પહોંચાડી દેશે. એવી કાર પણ ઓટોમેટિક બની રહી છે. એટલે આખી આ સૃષ્ટિનો જે આખો વિકાસની રેખા છે એ લીલાત્મકથી મેન્યુઅલ, મેન્યુઅલથી મેકેનિકલ, મેકેનિકલથી ઓટોમેશન અને છેલ્લે તો આખો એક ઓર્ડર છે સૃષ્ટિના ઉત્પત્તિ સ્થિતિ લયનો. એ આખો ઓર્ડર આમાં પ્રકટ થયો છે. એ આપણે સૃષ્ટિ લીલામાં સમજ્યો, જેને આપણે દશવિધ લીલા કહીએ છીએ. ભાગવત એ જાતની ફ્રેમવર્ક આપણને આપે છે. બીજું આમાં છે, આપે જે બેઝ પેપર આપ્યું છે એમાં બંધ સૃષ્ટિ, ગુણાતીત સૃષ્ટિ અને સગુણ સૃષ્ટિ આવા 3 શબ્દોના પ્રયોગ કર્યા છે. તો એનો શું આશય છે? એટલે બંધ સૃષ્ટિ એટલે જે બંધના માટે સૃષ્ટિ હોય અથવા બધ્ધોની જે સૃષ્ટિ હોય. ગુણાતીત મેં તમને કહ્યું કે બંધનો ઓપોઝિટ વર્ડ છે ગુણ. ગુણ જે બંધનો છે અને ગુણાતીત એ બંધનો ઓપોઝિટ વર્ડ છે. તો ગુણાતીત એટલે સૃષ્ટિમાં પણ, ભગવાનની સૃષ્ટિમાં પણ દરેક સૃષ્ટિ સર્જ્યમાન પદાર્થ બંધનમાં બંધાશે જ એવું નિશ્ચિત નથી. અહીંયા એવો પણ પ્રકાર છે. એટલે એક સામાન્ય દાખલો કહું તો તમને સમજમાં આવશે. વનેતુ સાત્વિકો વાસો તામસમ દ્યુત સદનમ, પછી કંઈક રાજસ છે અને મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ. તો વનમાં તમે રહો છો તો એ સાત્વિક નિવાસ છે. જુગારખાનાને શું કહેવાય ગુજરાતીમાં? જુગારનો જે અડ્ડો છે તેમાં તમે જો રહેતા હો તે તામસ છે, કોઈક રાજસ છે એના કમ્પેરિઝનમાં. પણ જે ભગવાનમાં રહે છે તે નિર્ગુણમાં રહે છે, સૃષ્ટિમાં પણ તે ગુણાતીત થઈ જાય છે. કર્મની બાબતમાં પણ ચોખ્ખું અહીંયા જ તૃતીય સ્કંધમાં એમ આવે છે કે કર્મ નિર્હારમ ઉદ્દિશ્ય પરસ્મિન વા તદર્પણમ યજેદ યસ્તવ્યમિતિ વા તત્ સાત્વિકમ ઉદાહૃતમ. તો ત્યાં પાછો મહાપ્રભુજી ખુલાસો કર્યો છે, આપણને તો ખબર પડે નહીં જલ્દીથી. અરે આમાં મતલબ શું છે કે કોઈ પણ કર્મ જ્યારે આપણે એમ સમજીને કરીએ છીએ કે આ કર્મનો જિમ્મેદારી મારી છે, તે મારે પૂરી કરવી છે, બીજો કોઈ કામનાનો હેતુ એમાં નથી, તો એ સાત્વિક થઈ ગયો. પરસ્મિન વા તદર્પણમ, તમે એમ સમજો છો કે મને કર્મ એટલા માટે કરવો છે કે અંતે મારે મારા કર્મને ભગવાનને અર્પિત કરવા છે, તો એ રાજસ થઈ ગયો. અને ભગવાને આજ્ઞા કરી છે એટલે થાય કે ન થાય કરવી જ પડશે, તો એ કર્મ નિર્હાર કદાચ તામસ હશે. મને આમાં સુબોધની યાદ નથી આવી રહી બરાબર, પણ આવી રીતે સાત્વિક રાજસ તામસ કહીને અને પછી ભગવાન આજ્ઞા કરે છે મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ. ભગવાનના રીતે ભગવાનને પોતાનાથી ભિન્ન ગણ્યા વિના જે તમે કર્મને ભગવાનની લીલા રૂપે કરો છો એ કર્મ પણ નિર્ગુણ થઈ જાય છે, એ જ્ઞાન પણ નિર્ગુણ થઈ જાય છે અને એ ભક્તિ પણ નિર્ગુણ થઈ જાય છે. અને ભક્તિ પણ જ્યારે તમે કોઈ કામનાની પૂર્તિ માટે કરો છો, કોઈકને નીચું દેખાડવા માટે કરો છો, કાંઈક યશ કે ધન મેળવવા માટે કરો છો, તો ભક્તિ પણ તામસી થઈ જતી હોય છે. જે ભક્ત્યર્થ સૃષ્ટિ છે એ સૃષ્ટિમાં પાછી ભક્તિમાં પણ પાછા સાત્વિક રાજસ તામસ એવા ભેદ થઈ શકે છે. એ સાત્વિક રાજસ તામસ અને નિર્ગુણના પ્રભેદ ભક્તિમાં છે, જ્ઞાનમાં છે, કર્મમાં છે, વિચારમાં છે, વ્યવહારમાં છે, વાણીમાં છે, યોનિમાં છે, ધર્મમાં છે, દેવતાઓમાં છે, ક્યાં નથી? કેમ કે આ આખો ગુણાત્મક વિસ્તાર છે સૃષ્ટિનો, પ્રાકૃત ગુણોનો વિસ્તાર છે, તો તેમાં બધા જ ગુણો સર્વત્ર અવેલેબલ છે. તેને કારણે આ આખો ભેદ આવ્યો છે. જે બંધ સૃષ્ટિ, ગુણાતીત સૃષ્ટિ
અને તો બંધ સૃષ્ટિ જે હશે કાં તો સાત્વિક હશે, કાં તો રાજસ હશે, કાં તો તામસ હશે. અને ગુણાતીત હશે એ સૃષ્ટિમાં હોવા ઉપરાંત પણ એવા પણ ફેસિલિટી અવેલેબલ રાખી છે, જે મેં કાલે તમને ઉદાહરણ રૂપે આપ્યો હતો કે ભૂચર હોવા છતાં પણ કેટલાક પાણીમાં ઘૂસી જતા હોય છે, જલચર હોવા છતાં પણ કેટલાક ભૂતલ ઉપર આવી જતા હોય છે, નભચર હોવા છતાં કેટલાક પાણીમાં તરતા હોય છે, નભચર હોવા છતાં પણ કેટલાક પક્ષીઓ, ખાસ કરીને મોર જેવા, ઉડવાનું પસંદ નથી કરતા પણ ભૂમિ ઉપર વિચરવાનું પસંદ કરે. શાહમૃગ, મોર જેવા પક્ષીઓ, જો કે પંખવાલા હોય છે. આ મને લાગે છે આ તીતર પણ એવો જ પક્ષી છે, એ મુર્ગો પણ એવો જ પક્ષી, કુકડો પણ એવો જ પક્ષી છે કે એને પક્ષી છે પણ ઉડવાનું એને બહુ ગમતું નથી, જમીન ઉપર ફરવાનું પશુઓની માફક ગમે. એટલે બધી વેરાયટીઓ પક્ષીઓમાં છે, બધી વેરાયટીઓ પશુઓમાં છે, બધી વેરાયટીઓ જલચરમાં છે. એવી જાતની દરેક વેરાયટી દરેક ઠેકાણે પ્રભુએ અવેલેબલ કરી છે. કેમ કે પ્રકૃતિથી પ્રભુએ જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું તો તેમાં બંધ જ એવી રીતે મૂક્યું છે, પણ ફક્ત પ્રકૃતિથી નથી કર્યું, વચ્ચે પુરુષ પણ તો એમાં ઉમેર્યો છે ને, પુરુષનો પણ ખીચડો ઉમેર્યો છે. પુરુષ પોતે નિર્ગુણ છે, પુરુષ નિર્ગુણ હોવાથી પુરુષ જ્યાં જ્યાં બોલશે ત્યાં ત્યાં પાછી નિર્ગુણતા પ્રકટ થશે. કેમ કે પુરુષ નિર્ગુણ છે, પુરુષો અક્ષરનિષ્ઠ હોવાને કારણે નિર્ગુણ છે, તેથી પુરુષનો એમાં ઉમેરો છે. આ ખીચડીની માફક છે કે ફક્ત દાલ જ બોલશે એવું નહીં, ચાવલે બોલશે. દાલ અને ચાવલ બોલશે એવું નહીં, થોડી હિંગ હળદર પણ બોલશે, થોડું પાણીએ બોલશે. બધી જ વસ્તુ જે જે સૃષ્ટિથી નિર્માણમાં જે જે તત્વોને વાપર્યા છે તે બધાનો સ્વાદ. તમારે ત્યાં શું થાય પેલું ઊંધિયું, એમાં રીંગણાએ હોય, બટાટાએ હોય ને ઘણું બધું હોય છે ને, બધી જ વસ્તુઓ બોલે. એમાં એક શાક બનાવો અને ઊંધિયામાં બધું જ હોય. એવી રીતે આ સૃષ્ટિ જે છે ને બ્રહ્માંડનું ઊંધિયું છે, તેમાં સાત્વિક, રાજસ, તામસ બધા જ સ્વાદો બોલી રહ્યા છે. નિર્ગુણ સ્વાદ પણ બોલી રહ્યો છે બ્રહ્મનો. એમાં ક્યાં આપણને કયો સ્વાદ મળે છે એ તો હવે આપણા ટેસ્ટ ઉપર નિર્ભર કરે. તમને ધારો કે ઊંધિયામાં બટાટા મળે અને રીંગણો ન મળે તો તમે દુઃખી થઈ જાઓ, તમને રીંગણા ગમતા હોય, ને રીંગણો ન ગમતો હોય ને બટાટા ગમતા હોય તો હા જીવ ઉપર સ્વાદ આવી જાય, આવી ગયો બટાટા જીવ ઉપર. એવું છે. તો જેને જે ગમે છે, અધિકારી પાંખે એવાની નહીં કોને ઉચ્ચાર, જે જેનો અધિકારી, જે જા રસ કે અધિકારી, ભરત સમારે ન છલકે. આખો એ પ્રક્રમ છે સૃષ્ટિનો. એક જુનાગઢનો જ પ્રશ્ન છે કે સર્ગ એ વન ટાઈમ ઇવેન્ટ છે કે કન્ટિન્યુઅસ પ્રોસેસ? કન્ટિન્યુઅસ સર્ક્યુલર ઇવેન્ટ છે, સ્ટ્રેટ લાઇનની ઇવેન્ટ નથી. 10મા અધ્યાયમાં પ્રાકૃત અને વૈકૃત બે પ્રકારના સર્ગ અહીંયા બતાવ્યા છે. પ્રાકૃત સર્ગ એટલે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો જે સર્ગ, તે પ્રાકૃત સર્ગ. અને પ્રકૃતિમાંથી જે વિકૃત એટલે ગુજરાતીના અર્થમાં વિકૃત નહીં, વિકૃતનો મતલબ કાર્ય, પ્રકૃતિનો મતલબ કારણ. તો કારણનું સર્ગ અને કાર્યનું સર્ગ. એટલે એમાં જે ગણના થઈ છે એમાં મહત્તત્વ, અહંકાર, તન્માત્રા, ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા અને મન, અને અવિદ્યા જેની અંદર તામિશ્ર, અંધ તામિશ્ર, તમ, મોહ અને મહામોહ, આટલાને પ્રાકૃત કહ્યા છે. અને વૈકૃતમાં વનસ્પતિ એટલે સ્થાવર, તિર્યક, મનુષ્ય અને દેવ સર્ગ, આને વૈકૃત કહ્યા છે. એક્ઝેક્ટ. તો કાર્યભૂત સર્ગ છે, કાર્યભૂત છે, કારણભૂત સર્ગ નથી. બરોબર. ઓટોમેશનના લેવલ ઉપર આવી ગયું. હવે અહીંયાથી ઓટોમેશન સ્ટાર્ટ થઈ ગયું ને. એક વખતે તમે ગાડીને ચલાવી દીધી, પછી હવે ચાલી રહી છે ઓટોમેટિક. હવે દર વખતે જહીરશાહી કરવાની જરૂરત નથી કે હવે શું કરવું, હવે શું કરવું. જેને જે રીતે છોડી દીધું તે રીતે વર્તી રહ્યો છે. લગભગ પ્રશ્નો થઈ ગયા છે. એક વિદુરજીના સંબંધમાં પાછું છે. હા, કાલ કે પરમ દિવસના સંદર્ભમાં એક વ્યાપી વૈકુંઠના વિષયમાં આપે એમ કહ્યું કે જ્યારે પ્રકટ પુરુષોત્તમ પોતાના વ્યાપકતામાં સ્થિતિ કરે ત્યારે તે વૈકુંઠ એટલે ધામ સ્વધામ પધાર્યા, અને તેની સામે એક વૈકુંઠમાં આવાગમનની પ્રક્રિયા પણ વર્ણિત છે. તો એ બંનેને કેવી રીતે સમન્વિત કરવી? જેમ પૃથ્વી પણ ગાય બનીને ગઈ છે અને એવા જે પણ પ્રસંગો છે, બંનેનું સમન્વય. એક સામાન્ય વાત સમજો બા કે પૃથ્વીના 300 માઇલ ચોમેર
પૃથ્વીનું વાતાવરણ છે. જ્યાં સુધી પૃથ્વીનું વાતાવરણ છે ત્યાં સુધીમાં દરેક વસ્તુ જે વાતાવરણમાં રહેલી છે તે પૃથ્વી ઉપર પડશે. વન્સ એ વાતાવરણથી બહાર નીકળી ગયા, જેને આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડ કહેવાય છે, તેના પછી કોઈ પણ વસ્તુ આકાશમાંથી પૃથ્વી ઉપર ટપકશે નહીં, પૃથ્વીની સાથે સાથે તરશે આકાશમાં. તો તેમાં અને આમાં કોઈ દરવાજા નથી, કોઈ સીમાડો નથી. દરેક અનંતતામાં અને શાંતતામાં એક જોવા જેવી આ ખૂબસૂરતી છે. આ બહુ મોટો એક ઇસ્યુ હતો. દાખલા તરીકે એનો એક પેરાડોક્સ બતાવું કે અહીંયાથી કોઈક વસ્તુ અહીંયા સુધી 1 ફૂટની હોય તો અહીંયાથી અહીંયા પણ 1 ફૂટની હોવી જોઈએ. પણ કોઈ પણ શાંત ગ્રાઉન્ડથી અનંતતાને માપો તો અહીંયાથી તે અનંત છે અને ત્યાંથી આ શાંત છે. તો જ્યાં શાંતથી અનંતમાં જવું પડશે, અનંતને અનંતતામાં ખાલી પ્રકટ જ થવાની જરૂર છે. આવી ને ખ્યાલમાં? જો પણ શાંત વસ્તુ છે, કેમ કે શાંતની ફ્રેમમાં છે, શાંતની ફ્રેમ હોવાથી શાંતની ફ્રેમમાંથી એને અનંતતામાં જવું પડશે. જે અનંતતામાં વિલસી રહ્યો છે તેને ક્યાંય જવાની જરૂરત નથી પડતી, પ્રકટ કે અપ્રકટ થવાની જરૂરત પડે છે. અનંતતામાં જશે, પાછો શાંતતામાં આવશે તો ત્યાં પાછો ફ્રેમવર્ક મળે છે. એમાં 10 ફૂટ, અહીંયાથી 10 ફૂટ તો ત્યાંથી પણ 10 ફૂટ, એ મેથેમેટિક્સ નથી જળવાતું. પૃથ્વીથી લઈને આપણે આમ જઈએ ઉપર તો અનંત આકાશ છે. તે અનંત આકાશમાંથી પૃથ્વી ઉપર આવીએ તો અનંત નહીં રહી જાય, પૃથ્વીમાં અંત થઈ જશે ગતિનો. તો ત્યાં અનંતમાંથી શાંત થઈ જાય છે, શાંતમાંથી અનંતતા છે. તો ત્યાં જ્યાં શાંત છે ત્યાં ગમન છે, જ્યાં અનંત છે ત્યાં ગમન નથી, પ્રાકટ્ય છે. મુદ્દો એ છે. સર્ગલીલાની અંદર પેલા બ્રહ્માંડ પુરુષ, હિરણમય પુરુષ, પછી નારાયણ અવતાર અને આદિનારાયણ અવતાર, બ્રહ્માજીને દર્શન થયું. તો આ ચારેયમાં કેવી રીતે છે? એટલે સૌથી પહેલા તો શું છે, મૂળ મુદ્દા સમજો કે બ્રહ્મ પોતાનામાં બ્રહ્મ હોઈ શકે, પરમાત્મા ન હોઈ શકે જ્યાં સુધી કોઈ આત્મા ન પ્રકટ થાય. ખ્યાલમાં? આત્મા ન હોઈ શકે જ્યાં સુધી કોઈ શરીર ન પ્રકટ થાય. શરીર હોય તો એમાં કોઈ આત્મા હોય ને, આત્મા હોય તો કોઈ પરમાત્મા હોય. તો બ્રહ્મમાં સૌથી પહેલા આવું અંતર વિભાજન થાય છે કે કોઈક પાર્ટ એનો આત્મા બને છે, કોઈક પાર્ટ એનો શરીર બને છે. હવે શરીર અને આત્મા બન્યો તો એમાં પાછો બ્રહ્મ જ્યારે પ્રવિષ્ટ થાય ત્યારે પરમાત્મા કહેવાય. એ અંતર્યામી નારાયણ, જેને આદિનારાયણ પણ કહેવાય. નારાયણની પરિભાષામાં મહાપ્રભુજીએ સૃષ્ટિની વિવિધ પ્રક્રિયાઓને વર્ણવતા એમ કહ્યું છે કે દરેક સૃષ્ટિમાં આપો નારા ઇતિ પ્રોક્ત, એ જલ હોવું જરૂરી નથી. કોઈ કલ્પમાં જલમાંથી સૃષ્ટિ પ્રકટ થઈ છે, કોઈક કલ્પમાં ભૂમિમાં જલ પ્રકટ થયું છે, જલમાં ભૂમિ નથી પ્રકટ થઈ. એવી જ રીતે કોઈ કલ્પમાં કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત સર્વમાત્મૈવ ભવતી હ જનાર્દન. જો એક જ પ્રકારે સૃષ્ટિ થતી હોય તો ભગવાનની કર્તુમ સામર્થ્ય પ્રકટ થશે, અકર્તુમ અને અન્યથા કર્તુમ સામર્થ્ય નહીં થાય. એટલે સૃષ્ટિના કોઈ પણ એક પ્રકારને મહાપ્રભુજી સ્વીકારતા પથ્થરની લકીરની માફક નથી સ્વીકારતા. ઘણા બધા પ્રકારો છે. તો ક્યાંક પુરુષ પ્રકટ કરીને સૃષ્ટિ કરે છે. હવે પુરુષ જો પ્રકટ કરે એનું મતલબ શું કે પહેલા અક્ષર બ્રહ્મમાં અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમનો ભેદ પ્રકટ કરવો, જે અખંડ એક રસ છે. એ અક્ષર બ્રહ્મમાં પુરુષ પ્રકટ કરવો, એ પુરુષને પાછો વિરાટ દેહ આપવો, એટલે બ્રહ્માંડમાં એ પુરુષ પ્રવિષ્ટ થાય. બ્રહ્માંડમાં પુરુષ થાય, પુરુષ જો પ્રવિષ્ટ થાય, પુરુષ પ્રકૃતિ પૈકી લો પુરુષ,
તો એ બ્રહ્માંડ વિગ્રહ થઈ જાય. એ ભગવાનનો પહેલો અવતાર. હવે કોઈ પણ પહેલો પાછો પહેલો એબ્સોલ્યુટ સેન્સમાં પહેલો નથી હોતો. આપણે પહેલો જોઈને પહેલું શબ્દ વાપરીને આપણે ગભરાઈ જતા હોઈએ છીએ કે આને પહેલું કહ્યું પછી આ કેવી રીતે પહેલું હોઈ શકે. એક સામાન્ય વાત સમજો કે સા રે ગ મ પ ધ ની સા માં સા પહેલો, પણ શું મ ને સા માનીને આપણે સા ન કહી શકીએ? સા રે ગ મ સા રે ગ મ, એ સા પહેલો થઈ ગયો, મ પહેલો થઈ ગયો, જેને મધ્યમ ગ્રામ પહેલા કહેવાતું હતું. એ રીતે પ ને પણ સા માની શકાય. સા રે ગ મ પ પ સા રે ગ મ, ત્યાં પાછો સા થઈ ગયો પહેલો. ષડસ્માત જાયતે, ષટ્સુ જાયતે ઇતિ ષડ્જ. બાકીના 6 સ્વરો અહીંયાથી પેદા થાય છે, તેથી એને ષડ્જ કહેવામાં આવે. જે ષડ્જ કહેવામાં આવે તેને સા કહેવામાં આવે. તો પહેલો એ આપણે પાછળના 6 કયા તેનાથી પહેલો નિશ્ચિત થાય છે. એટલે એકંદરે પહેલો નથી, પહેલો પાછળથી નક્કી થાય છે કે તમારો 6 પૈસા પાછળથી આવનારા 6 કયા તેમાં જે પહેલો તે પહેલો. એટલે આદિ શબ્દ ઘણે ઠેકાણે વપરાયો છે કે ભગવાન તો આદિ છે. પછી પાછા બ્રહ્માજીને સ્વયંભૂ કહે છે. સ્વયંભૂનો મતલબ શું? કે જે બ્રહ્મથી પેદા ન થયો, પોતે પેદા થયો, મતલબ આદિ. એ પાછો આદિ થઈ ગયો. એ પેલા પેટીમાં જેમ ક્યાં કઈ પટ્ટીને આપે સા માન્યો, પછી ગાયન ચાલશે. જેમ સે કાલે આપ કહેતા હતા ને કે થોડુંક નીચે લો, થોડુંક નીચે લો. આમાં હૈદરાબાદના મોટા સિતાર વાદક હતા, તો એમના સ્ટોરીમાં હૈદરાબાદ નવાબ સાથે એ સિતાર વગાડી રહ્યા હતા, તો એમના ઉસ્તાદ પણ બેઠા હતા. તો એમણે કહ્યું કે આ જે તમે ગંધાર લઈ રહ્યા છો ને એ ખોટો ગંધાર છે, આ રાગમાં આવો ગંધાર ન લાગે. તેણે કહ્યું ઉસ્તાદ કેવી રીતે કરવું? કે થોડા નીચે લો તારો. એણે થોડીક પટ્ટી ખસકાવી. સિતારની પટ્ટીઓ પડદાઓ ખસકતા હોય છે, એણે ઓર ખસેડ્યો પટ્ટીને. એ ઉસ્તાદને ગમે નહીં કે ઓર ખસેડો. તો એણે કહ્યું કે ઓર ખસેડ્યો. એણે હજી સંતોષ ન થયો કે આ બરાબર ગંધાર લાગી નથી રહ્યો. ત્રીજી વખત કહ્યું તો પેલા જે શાગિર્દ હતો એણે કહ્યું કે ઉસ્તાદ અબ તો રે આ જાયગા. તો બોલે રે કો और पीछे खसेड़ो और फिर गंध को नीचे लो. रे आ जाएगा तो चिंता की बात क्या, रे को भी पीछे खिसकाओ और ग को वहां पहुंचाओ. જ્યારે પટ્ટીઓ સરકતી હોય સિતારમાં પડદાઓ, તે વખતે કોઈને ક્યાંયથી પણ સારે ગમ આદિ અને મધ્યને થઈ શકે છે. એકચ્યુઅલી એક વાત બતાવું ખૂબસૂરત, કે પ ને પ કેમ કહેવાય છે? કેમ કે પાંચમો સુર છે. સા રે ગ મ પ. એ પ નો શોર્ટ ફોર્મ, પંચમનો શોર્ટ ફોર્મ પ થઈ ગયો. ની આપણે કહીએ છીએ. ની શા માટે કહેવાય? નિષીદતિ અસ્મિન. જે સ થી શરૂ થયો આરોહણ, એ જ્યાં સ્ટોપ થાય ટર્મિનલ, તેનું નામ ની. નિષીદતિ ની. હવે ટર્મિનલ ક્યાં કોઈ ટર્મિનલ નથી. કોઈ ઉસ્તાદ મળી જાય હૈદરાબાદી કે છે છડો ઓર ખસેડો ઓર આગળ વધો, ભલે ના આવે સા આવી જશે, ભલે સાને પાછો ખસેડ ને પાછો ની લે, ત્યાંથી ખસેડી શકાય. સિતારમાં એ ફેસિલિટી અવેલેબલ છે. કેટલું ખસેડવું, આપણે જ્યાંથી ખસેડવાનું શરૂ કરશું, જે સુર આપણને જોઈતો હોય તે આપણે કાઢી શકીએ. એટલે આમાં આદિમાંથી કોઈ ગભરાવાની જરૂરત નથી. કોઈ પણ આદિ થઈ શકે છે, કોઈ પણ મધ્ય થઈ શકે છે, કોઈ પણ અંત થઈ શકે છે. એટલે જ સૃષ્ટિના પ્રકરણની લીલામાં જ અહીંયા કહ્યું છે કે જીવની ઉત્પત્તિ એ ઉત્પત્તિ નથી, નાશ છે. નીને આગળ ખસેડો. હવે ત્યાંથી તો નાશ થઈ રહ્યો છે, તો મુક્તિ થઈ રહી છે. બોલે ના ના ખસેડો ને આગળ, હજી એક સફ ઓર આગળ ખસેડો, નહીં મળી જશે. તો આપણે ઉત્પત્તિ સ્થિતિ, ક્યાં ઉત્પત્તિ છે, ક્યાં સ્થિતિ છે, અને ક્યાં નિષાદ છે, ક્યાં ષડ્જ છે, ક્યાં પંચમ છે, અને ક્યાં નિષાદ છે, એ આપણે ક્યાં નિષાદને ટર્મિનલ કરવા માગે છે. એનો સામાન્યતા જે લોકો ગાયન શીખતા હોય ને, એમાં એક ટેકનિક એવી હોય છે કે
તમને કહે કે અચ્છા અવાજ ચઢાવો, ચઢાવતા જાઓ. ક્યાં સુધી જાય છે અવાજ? તાણી તાણીને સા આમ કરો ને તો એ ઓળખી જાય કે અચ્છા છેલ્લી રેન્જ આ છે, આનાથી ઉપર જાય છે, નથી જતું, તો આ છેલ્લો સા. હવે નીચે આવો, એ સા નીચે આવો સા. હવે જો આટલું ઊંચે ન જતો હોય, સા જતો હોય તો સા ની ધ એમ કરો. આદિ મધ્ય અંતમાં બહુ ગભરાવા જેવી વાત નથી. કોઈ પણ આદિ થઈ જશે, કોઈ પણ મધ્ય થઈ જશે, કોઈ પણ અંત થઈ જશે. મૂળ સમજવાનો મુદ્દો છે કે સાયક્લિકલ પ્રક્રિયામાં કોઈ પણ વસ્તુ પહેલી નથી. સાયકલના જે પેલા હોય ને એમાં પહેલો કયો? જ્યાંથી આપણે કાઉન્ટ શરૂ કરી ત્યાં પાછા પહોંચી જાઓ તો એ પહેલો. પણ એનાથી જ કાઉન્ટ શરૂ કરવી જરૂરી નથી. એના આગળવાળા તાર નથી પણ કાઉન્ટ શરૂ કરીને ત્યાં પહોંચી શકો તો બીજો જે છે તે પહેલો થઈ જશે પાછો. એમ દરેક આદિ છે, દરેક અંત છે, દરેક મધ્ય છે. એટલે જ મહાપ્રભુજી એક ઠેકાણે આજ્ઞા કરે છે કે જગતના પ્રત્યેક કણ કણમાં દશવિધ લીલા ચાલી રહી છે. એટલે ભગવાનની દશવિધ લીલા છે એવું નહીં સમજતા. આ માઇકમાં સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનું કથા નિરોધ મુક્તિ આશ્રય લીલા ચાલી રહી છે એવો મહાપ્રભુજીનો વિચાર છે. આમાં ભગવાનની જ દશવિધ લીલા છે એવું નહીં. અને એનું મહાપ્રભુજી કારણ શું કહે છે કે જો આમાં દશવિધ લીલા ન ચાલતી હોય તો આ બ્રહ્માત્મક નથી. સર્વં ખલુ ઇદમ બ્રહ્મ એ શ્રુતિના ન્યાય બ્રહ્માત્મક તો છે ને. અને બ્રહ્મ જો દશવિધ લીલા કરતો હોય તો પુરુષોત્તમ બાવામાં દશવિધ લીલા ચાલી રહી છે, શ્યામુ બાવામાં દશવિધ લીલા ચાલી છે, માઇકમાં દશવિધ લીલા ચાલી છે, ને ટેબલમાં ચાલી રહી છે, ખુરશીમાં ચાલી રહી છે. હવે આદિ શું ને મધ્ય શું ને અંત શું? બસ હૈદરાબાદી ઉસ્તાદનો કે જો ન મળતો હોય તમને સા તો ખસેડો ને, નિષાદને પાછળ ખસેડો ને પાછો સા મળી જશે. આપણે આપણી રેન્જ જોઈ લેવાની છે. પહેલે તો અપને દિલ કી રઝા માન જાઈએ, ફિર જો નિગાહે યાર કહે માન જાઈએ. તમારું ગળો ક્યાં સુધી પહોંચે છે એ તમે જોઈ લો, પછી ત્યાંથી સા ડિસાઇડ કરીને નીચે ઉતરી આવો તો તમને તમારા ગાવાની રેન્જ મળી જાય. નહીં તો શું છે કે ઓચિંતો અહીંયા ગાવાની રેન્જ તમે સા માની અને પછી કોઈ ચડતા ચડતા સુર ઉપર ગયો પછી અવાજ ફાટે. એટલે શીખાવનારાઓ શું કરે કે સૌથી પહેલા આપણને એમ કહે કે તમે ઊંચામાં ઊંચી અવાજ લઈને નિકાલી કાઢીને દેખાડો ક્યાં સુધી જાય છે અવાજ. જે જતી હોય છે છેલ્લી અવાજ નિષાદની એનાથી પછી નીચે ઉતરો પછી સા મળશે. અને કહેવા માટે એમ કહેવાય છે કે સા પહેલો, પણ એકચ્યુઅલી સા પહેલો નથી. છેલ્લો જે નિષાદ છે ને ટર્મિનલ તેનાથી નીચે ઉતરો તો સાપ સાચો. અહીંયાથી શરૂ કરી શકાય પણ પેલો નિષાદ ઉપર જતો ન હોય તો શું કરવું? પછી અવાજ ફાટે ને. એટલે કોઈ પણ આદિ, કોઈ પણ મધ્ય, કોઈ પણ અંત હકીકતમાં આદિ મધ્ય અંત નથી. રિલેશનમાં આદિ મધ્ય અંત છે. મારો કહેવાનો મુદ્દો એ છે. એટલે નારાયણ હોય કે આદિવરાહ હોય કે વિરાટ હોય એ દરેકના માટે એટલે ગીતામાં જ કહે છે પ્રકૃતિમ પુરુષં ચૈવ વિદ્યનાદિ ઉભાવ અપી. અનાદિ ક્યાં છે? પ્રકૃતિ પુરુષ તો ઉત્પન્ન થયા છે. કોના અર્થમાં અનાદિ છે? વૈકૃત સૃષ્ટિના અર્થમાં એમનો આદિ નથી, તે અર્થમાં એ અનાદિ છે. બ્રાહ્મિક સર્ગમાં એ આદિ નથી, અનાદિ નથી, સાદી છે. પ્રકૃતિ પણ સાદી છે અને પુરુષ પણ સાદી છે. એટલે જળની પણ મુક્તિ મહાપ્રભુજી સ્વીકારે છે. ત્યાં સુધી જીવની જ મુક્તિ થાય છે એવું નહીં. અહીંયા સૃષ્ટિ લીલામાં મહાપ્રભુજી એક બહુ સુંદર વાત કહી છે કે જળની કેવી રીતે મુક્તિ હોય? જળ તો બંધાતો જ નથી. મહાપ્રભુજી કહે છે કે ના ના જળે બંધાય છે. તો બોલે જળ કેવી રીતે બંધાય? કે તમે આને પોતાનું માન્યું ને કે આ મારું ટેબલ, બિચારો જળ ટેબલને કાંઈ તમારાથી લેવા દેવા નથી પણ તમારી સાથે બંધાઈ ગયો. હવે કોઈ પણ એને કાંઈક પણ કરે તો તમે ઝઘડા કરવા આવશો કે મારા ટેબલ તમે તોડી કેમ નાખ્યો? મેરી ભેંસ કો ડંડા ક્यों મારા? તેરે બાપ કા इसने क्या खाया? અરે ભાઈ ભેંસ તારી કેવી રીતે થઈ? તું માણસ. ભેંસમાં પણ આપણને મમતા થઈ જાય ને. હવે ભેંસને આપણામાં મમતા ન પણ હોય, પણ આપણને ભેંસમાં મમતા થઈ જાય કે મેરી ભેંસ કો ડંડા ક્यों મારા? તો એ જળને પણ બંધન થઈ જતું હોય છે, કાંઈ લેવા દેવાના નથી એને. પણ આપણે મમતા કેળવી લીધી ને તો જળ બંધાઈ ગયો, અને આપણી મમતા છૂટી ગઈ તો જળે બિચારો મુક્ત થયો કે હવે મારે ક્યાંય જવાની છૂટ છે.
મહાપ્રભુજીનો જે સિદ્ધાંતનો ફ્રેમવર્ક છે ને, એટલો વિશાલ ફ્રેમ છે, એટલી મોટી ફ્રેમ છે, કોઈ વસ્તુ એમાં બહાર નથી થઈ જતી. અને આવા જે વિરુદ્ધ ધર્માશ્રયના પાસાઓ છે ને, વિરાટ મુખ્ય છે કે આદિનારાયણ મુખ્ય છે કે વ્યાપી વૈકુંઠ સ્થિત મુખ્ય છે કે શું મુખ્ય છે કે શું મુખ્ય નથી, વિરુદ્ધ ધર્માશ્રયત્વાત મહાપ્રભુજી કહે છે સર્વમ ઉપપદ્યતે. મૂળ એ વસ્તુ સમજવાની છે. કેમ કે ઉતામૃતત્વસ્યેશાન યદન્યના તિરોહતિ એતાવાનસ્ય મહિમા અત્વજ્યાયાંશ છે પુરુષ. એ મૂળ મુદ્દો છે. અહીંયા રાખીએ. મને લાગે છે સૃષ્ટિ લીલાના પ્રકરણમાં આપ हाँ काल षष्ठी की गणना होती है या नहीं होती है? हैं काल षष्ठी की गणना शुरुआत होती है या नहीं होती है? होती है ना. कहाँ से होती है? जैसे कहाँ से करो, जहाँ से करनी है वहाँ से कर लो. उदाहरण रूप से जैसे ये घड़ियाल में देखो 12 से होती है. हाँ, एक बात समझो कि ये 12 घंटे की घड़ियाल अब आजकल सब जगह नहीं होती है. 24 घंटा की भी घड़ियाल होती है. उसमें 1 से 24 आता है. 12 के बाद साइकिल पूरा नहीं होता है, 24 के बाद साइकिल पूरा होता है. और ये तो नई बात है. अपने पुराने जमाना की घड़ियाल कैसी थी? एक घड़ी, फिर उसके 30 घड़ी, फिर 60 घड़ी, इस तरह से. तो आपने कहाँ नक्की किया है एक, उससे गणना शुरू होती है. जैसे अभी अपन कह रहे हैं कि नहीं, बिलो जीरो, जो पारा है वो जीरो के नीचे गया. क्या आपको ऐसे लगता है कि बिलो जीरो सचमुच में जीरो है? नहीं. अपन ने एक तापमान को स्टैंडर्डाइज किया है कि इसको अपन एक मानेंगे, उसके नीचे जो जा रहा है बॉइलिंग पॉइंट पकड़ के, उसके नीचे जा रहा है उसको बॉइलिंग पॉइंट माना है. इसी तरह ठंडे होने का अपन ने एक पॉइंट निश्चय किया है, उससे नीचे जाए तो अपन कहते हैं बिलो जीरो गया. एक्चुअली बिलो जीरो नहीं है, उससे तो बहुत ज़्यादा ठंड हो सकती है. दूसरे ग्रहों में उतनी ठंडी अपने यहाँ पृथ्वी पे हो नहीं सकती है. बर्फ भी उतना ठंडा नहीं है. और एक बात समझो कि आग उतनी गर्म नहीं है जितना गर्म सूर्य है. जितना गर्म सूर्य है तो अपन आग की गर्मी को जिस रेशियो में मापते हैं और बर्फ की ठंडक को जिस रेशियो में मापते हैं वो अपनी गणना है. वो वस्तु का स्वभाव नहीं है. बर्फ से बहुत ज़्यादा ठंडा भी बहुत कुछ हो सकता है और आग से बहुत ज़्यादा गर्म भी बहुत कुछ हो सकता है. दिवि सूर्य सहस्रस्य भवेद युगपद उत्थिता यदि भा सदृशी सास्याद भासस्तस्य महात्मना. 1000 सूर्य जितनी गर्मी, ऐसा भी हो सकता है. तो काल की गणना कहाँ से शुरू होती है, वो कहाँ से शुरू होती है वो काल नहीं बता पाएगा, आपको नक्की करना है. जैसे एक बात समझो कि प्रदक्षिणा आपको शुरू करनी है, कहाँ से शुरू होगी पृथ्वी की? जहां आपने दंडोती शिला मानी वहां से प्रदक्षिणा शुरू. मतलब षष्ठी अनादि अनंत है. सादी है और शांत है साइक्लिकली. आपने कहां से शुरू की? आप जहां से शुरू कर रहे हो वहां से. એમ ખ્યાલ. ઠીક છે. अपन આશ્રયનું પદ ગાઈને આજનો આ સૃષ્ટિ લીલાનો મને અતિશય પ્રસન્નતા છે કે આજે ઇવન શરદ બાબાએ મને બીવડાવ્યું હતું કે અહીંયા પ્રશ્નો નહીં કરે કોઈ અને આપ પ્રવચન જ કરજો. પણ ઘણા પ્રશ્નો આવ્યો અને શરદ બાબાએ પોતે વાંચ્યા. મને એમાં થોડી આહુતિ મારી પણ હતી. અચ્છા, તો એ કાલે કરીશું. પણ મને બહુ ખુશી થઈ. ખરેખર ચિંતનનો સ્વરૂપ આવો હોવો જોઈએ. વન વે ટ્રાફિક ન હોવી જોઈએ. અને ભલે આહુતિ શરદ બાબાએ આપી હોય કે શરદ બાબાની પ્રોક્સીમાં કોઈ આપી હોય કે કોઈકની પ્રોક્સીમાં શરદ બાબાએ આપી હોય, જે કાંઈ થયું હોય, પણ સાચી એક વાત સમજો કે ચિંતનનો મતલબ કલેક્ટિવ થિંકિંગ છે. વન વે પ્રવચન એક ચિંતન નથી. સૌએ હળીમળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજધામ
નવરંગ નાગર પ્રકટિયા મન પૂરવા બહુ કામ. તો આપણે હલી મળીને આપણે સૌ મહાપ્રભુજીના કંઠી ગલામાં બાંધીને ફરી રહ્યા છે. અને મહાપ્રભુજી શ્રી ભાગવતને પ્રેમણોન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ મહત્વ છે. એટલે પ્રત્યેક પુષ્ટિ માર્ગીનો આ પરમ કર્તવ્ય છે. હળી મળીને આપણે ભાગવતનું ચિંતન કરવું જોઈએ. અને તે ખરેખર આજે બહુ સારી રીતે અહીંયા સંપન્ન થયો. કદાચ કંઈક શરદભાઈએ કર્યું હોય કંઈક આડું આવડું તો મને કંઈ વાંધો નથી એમાં, પણ થવું આવી રીતે જોઈએ એ મારો મુખ્ય મુદ્દો છે. ધીસ ઇઝ ધ વે કે આપણે ચિંતન હળી મળીને કરવું જોઈએ, સૌએ હળી મળીને કરવું જોઈએ. આપણા મનમાં જે પ્રશ્ન હોય તેને આપણે હળી મળીને સોલ્વ કરવા જોઈએ. અને એ અહીંયા ગોંડલમાં થઈ રહ્યો છે. ખરેખર રોમાંચ થાય એવી મને તો અનુભૂતિ થાય છે કે તમે બધા આટલા ઇન્વોલ્વમેન્ટ સાથે ભાગવતના ચિંતનનું માટે આટલી તત્પરતા અને તાલાવેલી દેખાડી રહ્યા છો. એ શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજીની આપણા સહુ ઉપર કૃપા છે. એનો પ્રત્યક્ષ પ્રમાણ હું તો આ સમજું છું. તેથી આશ્રયનું પદગાન કરીને આજનો આ સત્ર અહીંયા સમાપન કરશું. દૃઢયેન ચરણન કેરો ભરોસો, દૃઢયેન ચરણન કેરો. શ્રી વલ્લભ નખચંદ્ર છટાબેન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દૃઢયેન ચરણન કેરો. साधन और नहीं या कली में जासो हो निवेरो. सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चे